આજે તો ભારે કર્યો 12 વાગે ભાઈબંધનો બર્થડે સેલિબ્રેટ કરી નાખ્યો અને શુભમન ગિલે મારી દીધી સેન્ચુરી અને ગુજરાત ટાઇટલ પહોંચી ગયું ફાઇનલમાં. તો જય શ્રી રામ બધાઈને. રાતે 12 વાગે ભાઈબંધનો બર્થડે સેલિબ્રેટ કરી નાખ્યો. આગળ જોવો શું થાય છે ને. ગુડ આફ્ટરનૂન ગાઈસ. રાતે બહુ મોડું થઈ ગયું હતું. હું અમન કેક ને બધું કાપવા ગયા હતા ને આપણે 1:30 વાગે છે ને મસ્ત મજાના બાબલા જેવા રેડી થઈ ગયા છે ને આપણે પહેલી વાર કોલ્ડ કોફી બનાવી છે ને હવે આપણે શું કોલ્ડ કોફી બનાવતા શીખી ગયા છે તો આપણે ટ્રાય કરી લઈએ કેવી બની છે. A few moments later. પછી તો ડેલી રૂટીનની જેમ નીકળી ગયા કોમ્પ્યુટર ક્લાસીસ છે ને કોમ્પ્યુટર ક્લાસીસ આવી અને વોલપેપર બદલાવીને સ્નેપ મૂકી દીધી. બીજું તો આપણે કઈ કામ ન હોય. પછી તો કોમ્પ્યુટર ક્લાસ નીકળી ગયા આપણે ઘર સાઈડ. પછી તો સાંજ પડી ગઈ છે ને ફની વિડીયોનું શૂટ કરવાનું હતું તો એ કરી લીધું. હવેથી હું ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ફની વિડીયો નાખું છું 8 વાગે તો તમે એ જોઈ શકો છો. પછી તો શૂટ પતાવીને આપણે જોઈ લીધું IPL. આજે તો ગુજરાત અને RRનો સેમીફાઇનલ હતો તો આજે જીતી ગયું તો ડાયરેક્ટ ફાઇનલમાં જ જશે. અને પછી તો આપણે જોતા હતા અને જો શુભમન ગિલે 100 મારી દીધા હું ચેર કરું છું તો તમે ચેર કરો. પછી તો ફાઇનલ રહું તેવા ત્યાં વિનિંગ શોટ મારી દીધો છે અને ગુજરાત ફાઇનલી જીતી ગયું છે અને હવે ગુજરાત રમશે RCB હારે ફાઇનલમાં અને આમ બહુ મજા આવી ગઈ. ગુજરાત જીતું ને એટલે તમને તો ખબર જ હોય મારી ફેવરેટ ટીમ ગુજરાત છે એટલે. તો આજ માટે એટલું જ. મળીએ બીજા વ્લોગમાં. રાધે રાધે. ત્યાં સુધી તમે લાઈક કરી દે. अगर आपके ये ब्लॉग गमे हो तो लाइक सब्सक्राइब और कमेंट कर दीजिए.